નમસ્કાર મિત્રો, ઉસીના પૈસા આપતા હોય તો હવે ચેતી જજો। જામનગરમાં વૃદ્ધની ગળું વાઢી હત્યાની ચકચારી મામલામાં પોલીસ ફરિયાદને આરોપીને ઝડપી પાડ્યો છે। શહેરની સીટીસી ડિવિઝન પોલીસે વારદાતને અંજામ આપ્યા હોવાની બાદ નાસી ગયેલા આરોપી હુસેન ઇસ્માઇલ સંધીની ધરપકડ કરી છે। પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરીને હત્યાના કારણ સહિતની વિગતો મેળવવા તપાસ શરૂ કરી છે। જી હા મિત્રો, પોલીસે તપાસમાં સામે આવેલી વિગતો મુજબ આરોપી હુસેન ઇસ્માઇલ સંધીએ મૃતક ચંદ્રસિંહ મેરુસિંહ રાઠોડને હાથે ઉસીના પૈસા આપ્યા હતા। આ રૂપિયાની ઉઘરાણી કરવા માટે આરોપી ચંદ્રસિંહ રાઠોડ પાસે પહોંચ્યો હતો। આ દરમિયાન બંને વચ્ચે રૂપિયાની લેવડ દેવડને લઈ બોલાચાલી થઈ હતી અને મૃતક ચંદ્રસિંહ મેરુસિંહ રાઠોડ આરોપીને રૂપિયા આપવાની ના પાડી હતી, જેના કારણે આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ગુસ્સામાં આવેલા હુસેન સંધીએ છરી વડે ચંદ્રસિંહ રાઠોડ પર હુમલો કર્યો હતો અને હુમલો એટલો ગંભીર હતો કે ચંદ્રસિંહનું ઘટના સ્થળે જ મોત થયું હતું। હત્યા બાદ આરોપી ઘટના સ્થળેથી નાસી ગયો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।